ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે અનેક પરિવારો વલખા મારી રહ્યા છે। જેમાં દિયોદર બોડા રોડ પર વસવાટ કરતા 7 ઘરોમાં 35 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે અને ભર ઉનાળે પાણી ન મળતા પરિવાર માટે અને પશુઓ માટે પાણી માટે દૂર દૂર સુધી ભટકવા માટે મજબૂર બનવું પડે છે। આ પરિવારને પાણી મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇન નાખવામાં આવે છે, પરંતુ આજે પાઇપલાઇન નાખવાનો 1 વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી। સ્થાનિક મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામમાં પાણી આવે છે, પરંતુ અમારે એક ટીપું પણ નથી આવતું અને દિયોદર સુધી લાંબુ થવું પડે છે। એક બાજુ ઘરનું કામ કરીએ કે મજૂરી કરીએ અને અત્યારે પાણી વગર પશુઓની હાલત પણ કફોડી બનેલી જોવા મળી હતી। શું કહી રહ્યા છે આ પરિવારના સભ્યો, આવો જાણીશું। ચાર ના અમે પાણી કરવા પાઇપ લાગી, પાઇપ માં ગતું હતી, પાણી નથી આવ્યું। ચાર નું અમે વાત જોઈ બેઠા, પણ ગતું પાણી જ નથી આવતું। શું કરવાનું? પાણી પીવું ચાથી આ 40 જણાનું હોજવણ છે, બધાને પાણી નથી લાવી પાવું। આ ભેંસો તરસે મારે, બધું તરસે મારે। હાલ અમારે પીવા પાણી નથી। હાલ આ ઉપાડી પણ લાવો તો કોઈ અત્યારે કોઈ પાણી ભરવા નહીં હાલતું, એવું છે અત્યારે અમારે। પાણીનું કોઈ ગમે એવી સમસ્યા કર્યો સરકારને, એટલી વિનંતી છે અમારી। અમે બોડા ગામના વ્યવસ્થિત છ, અમારે પાણી ગતું નથી આવતું। અમે 40 જણાની હોજોઈન છ, અમે તરસીમાં રહેશું અને અમારે લાઈવ રહે છે ખેતરમાં આજ તો પાણી વાણી, એટલે આજ તો કોકને બટકું ભરાય એટલા માના કરી રહ્યા છે। સરકાર છે, મા બાપ છે, પાણી કેમ ના લાવી આલે? ન કે સરકાર જે અમને પાણીનો વ્યવસ્થિત કરી આલે, ન કે અમારે ઓફિસે જવાનો છે ભાઈ। અમારો માલ મતો અમારું કૂતરું તરસી મરી જાય છે। આજ કોઈ કૂતરું થોડું તરસ્યું રહેતું હશે, કોઈ એને અમારે કળશીઓ પાણી તો વેડવું પડતું હશે ને। માલ તરસી મરે, બચ્યા તરસી મરે, 7 જણાની હોજો અમારે ઠાઠ કૂટે છે। નાવું તો હું અમારે કશું ના જોવે। હા, અને 40 જણાની હોજો છે, અમારે તરસી મરાશે। સરકાર છે, મા બાપ છે, સરકારને અમારી વિનંતી સાંભળવી પડશે। પાણીની અમારે તરાસ છે, ખૂબ તરાસ છે। અમે બોડા ગામના રહેવાસી અને ખેતરમાં હાલ ખેતરમાં રહેશું, પણ પાણી અમારે ગતું નહીં આવતું અને નળ લાસ્યા છે, પણ નળમાં પાણી નહીં આવતું, પોકતું જ નહીં અમારા ઘરોથી। ખેતરમાં રહેશું અમે તો અમારા માલ તરસ્યો મરે, અમે તરસ્યા મરે। અમારે 40 અમારે ઘરોની હાદુણ છે, તો અમે એ નાવું ધોવું અમારે, કે અમારે રોધવું, કે અમારે પાણી ભરવું, કે અમારે શું કરવાનું, કે માલને અમારે સારી લાઈન નાખવાની, કે અમારે પાણી ભરીને માલને પાવું, કે અમારે પીવું, કે પણ શું કરવાનું? તો અમે શું કરવા? હવે અમારે પાણી નહીં આવતું ગતું। પંચાયત અમને પાણી લઈ આલે, અમે એવી વિનંતી કરાશું, નકે કાલે અમે ઓફિસમાં જાઉં। જગદીશ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।